નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા શનિવારે ડીસા પ્રીતિનગર પે કેન્દ્ર શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઈ દવેના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. સંકલન સભાની શરૂઆતમાં અવસાન પામેલ પ્રાથમિક શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ પ્રાસંગિક સ્વાગત પ્રવચન સિનિયર ઉપપ્રમુખ પાંચાભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી પ્રાગજીભાઈ પટેલ દ્વારા એજન્ડા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ગત સભાના પ્રોસિડિંગને બહાલી આપવામાં આવી હતી. પ્રાથમિક શિક્ષકોના અનુભવને ગણી જાહેર સેવા આયોગની જીપીએસસી દ્વારા લેવાતી GES2 TPOEની પરીક્ષા સ્થાનિક શિક્ષકોને આપવા બાબતે તેમજ સ્થાનિક કક્ષાએ શાળા પ્રવાસ, GPF ઉપાડ અને હિસાબો, શિક્ષણ શાળામાં કારકુનની ખાલી જગ્યાઓ, એરિયસ બિલો, CPF ખાતાઓ વગેરેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને નિરાકરણ માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. હાલમાં નવા BLOની નિમણૂક કરવામાં આવી છે, જેમાં BLOના વિસ્તારોના આધારે બદલી નિમણૂક કરવામાં આવે છે, જે બાબતે સુધારો કરવા 3 વર્ષથી વધુ સમય BLO રહેલ શિક્ષકોના આદેશો રદ કરવા તેમજ મહિલાઓને BLOની કામગીરીમાંથી મુક્તિ આપી જો પરિણામ ન મળે તો BLOની કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમજ આગામી સત્રમાં સંગઠન દ્વારા રચનાત્મક કાર્યક્રમની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. આ સાથે જિલ્લા વિભાજન બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સંકલન સભાના અધ્યક્ષ સંજયભાઈ દવે દ્વારા આગામી સમયમાં પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ લાવવામાં તેમજ સંગઠનના રચનાત્મક કાર્યો અને ઘટક સંઘના સારા કાર્યો બિરદાવવામાં આવ્યા હતા.